માતાઓ બેનો આ ઉભા બધા આમ કાકા થયો બધા એક સાથે બાબા મેરે ભારત કા બચ્ચા બચ્ચા થોડો
અવાજ ઓછો પડે હજી એકવાર બધા એક સાથે મેં ભારત કા બચ્ચા
જ્યારે આપ બધા પોતાના ભાવની આહુતિ આપવા માટે આવ્યા છો ત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાએ શક્તિનું સાનિધ્ય અને શક્તિના સાનિધ્યમાં શિવનો મહિમા આપણે સૌ ગાવાના હોય અને શક્તિના સાનિધ્યમાં શિવનો મહિમા આપણે સૌ ભાવથી ગાઈ રહ્યા હોય ત્યારે આપણે બધાને જે માધ્યમમાં જેમણે જોડ્યા છે એ આદ્યશક્તિ જગતજનની જગદંબામાં વેરાય છે અને જેમના માધ્યમથી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એવા સમસ્ત વગાસિયા પરિવારના રણખાંભીના સુરાપુરા શ્રી પાતા દાદા છે અને એ માધ્યમની અંદર આપણે ખબર છે આપ બધાને રાજપાને સાંભળવામાં અત્યારે ખૂબ ઇન્ટરેસ્ટ છે એટલે જ આપણે બધા બેઠા છો પણ આ વાત એટલા માટે કરું છું કે આ કથા આ મંડપ આ પંડાલ આ 40 વીઘા જગ્યા આ અન્નક્ષેત્ર આ દિવ્ય ભવન આ દવાખાનું હોય કે પછી જેટલા પ્રકારની સેવા અહીંયા ચાલે છે એમાં વગાસિયા પરિવાર માત્ર નિમિત્ત છે બાકી 18 આલમ અને 36 કોમ માટે બધા માટે આ એકદમ ખુલ્લું છે એકવાર જોરદાર તાળીઓથી આ ભાવને આપણે વધારવો જોઈએ અને એટલા માટે જ અહીંયા જ્યારે દિવ્ય ધામનું નિર્માણ થવાનું હોય ને દિવ્ય ધામના નિર્માણ માટે આજે આપણે બધાએ સંકલ્પ કરી જાય ચેતનાઓને પ્રગટાવી કે એક ચોરસ ઘનફૂટ પથ્થરના આપણે 5100 રૂપિયા અનુદાન લીધું અને એની અંદર જેમણે આ સાથ અને સહકાર આપ્યો એ બધા દાતાઓ માટે આપણે એકવાર તાળીઓ પાડવી જોઈએ જેમણે સાથ અને સહકાર આપ્યો છે આપણે બધા જ્યારે બેઠા છીએ ત્યારે આપણે બધા બેઠા છીએ ત્યારે ફરી એકવાર બે હાથ ઊંચા કરીને જયઘોષ કરીએ મારી સાથે કરતો જરાય ચિંતા વગર આપણે જેના સાનિધ્યમાં બેઠા છીએ બે હાથ ઉપર કરીને જયઘોષ કરો સીધા એની હારે કનેક્શન થઈ જાય કરો બે હાથ ઉપર બોલો મારી સાથે બોલો સમસ્ત વગાસિયા પરિવારના રણખાંભીના સુરાપુરા શ્રી પાતા દાદાને આમ એવો જયઘોષ થવો જોઈએ કે હોળાનું ભાલો જે આપણે ચડાવ્યો છે ભોલાની ભાલાની ઉપર રહેલી અણીની ત્યાંથી ધાર થઈ અને તે શ્રી ચંદ્રમાં સુધી ભોગી જાય ફરી એકવાર મારી હારે બે હાથ ઊંચા કરી બોલો સમસ્ત વગાસિયા પરિવારના રણખાંભીના સુરાપુરા શ્રી પાતા દાદાને વીર પાતા દાદાને વીર ભાલા
ભેગા થયા છીએ એ સાનિધ્ય એટલે જગત જનની જગદંબામાં વેરાયેલું સાનિધ્ય. અને એ સાનિધ્યની અંદર જ્યારે આપણે બધા ભેગા થઈ અને માની ભક્તિ શક્તિની આરાધના કરતા હોઈએ, ચૈત્ર મહિનાના નવલા નોરતા ચાલતા હોય અને એ નવલા નોરતાની અંદર ઓમ હિમ રીમ ક્લીમ શ્રી વેરાય માતાએ નમોનો મંત્ર જાપ આ પટાંગણની અંદર છેલ્લા 2 વર્ષથી પહોંચી રહ્યો છે. આપણો અખંડ યજ્ઞ ચાલી રહ્યો છે અને આ અખંડ યજ્ઞની ચેતના માત્ર દિવ્ય ધામ પૂરતી સીમિત નહીં, આખા વિશ્વમાં પહોંચી રહી છે. અને એ વિશ્વમાં પહોંચતી ચેતના એક નાનકડા 5 વર્ષના બાળકને પણ કદાચ આજ કોઈ યજ્ઞશાળામાં ગયું હોય તો 5-5 વર્ષના નાના છોકરાઓ જેને ખરેખર મેદાનમાં રમવાનું હોય, એ મેદાનમાં રમવાને બદલે આમ યજ્ઞકુંડની બાજુમાં આમ ફરી અને ગુંડાળું કરી અને બધા 5-5 વર્ષના છોકરા યજ્ઞકુંડમાં આહુતિ આપતા હતા. આ સંસ્કારોને અભિનંદન છે, આ સંસ્કારોને ખૂબ ખૂબ સંવેદના છે. અને એટલા માટે જ એ સંસ્કારોની સાચી ચેતના જોતી હોય તો સંસ્કારો છે ને એ મોલમાં નથી મળતા, એ માહોલમાં મળે છે, માહોલમાં. અને માહોલ બનાવવાનું કામ 2 જગ્યાએ થાય. કાં તો આપણો પરિવાર, ઘર, આપણે રહીએ છીએ જગ્યા મજબૂત હોય નટુ બાપા ન્યા થાય, અને ન્યા નો થાય તો આપણે જે બેઠા છે એવા મંદિરોના સાનિધ્યમાં થાય. બાકી માહોલ બનાવવાનું ક્યાં બીજે ક્યાંય ન થાય. એટલા માટે માહોલ આપણો બને હેતુથી આ મંદિરનું નિર્માણ થવાનું છે. કોઈ મૂર્તિ નથી, માત્ર જ્યોત છે. અને જ્યોત એટલા માટે જ આજ બધા જ બેઠા છે અને કહું છું અગાસિયા પરિવાર ખાલી નિમિત્ત છે. અગાસિયા પરિવાર ખાલી એક નિમિત્ત ભાવથી અહીંયા આપણી સાથે છે. અને એટલા માટે સૌને સાથે રાખવા, સૌનો સહકાર આપવા, સૌને ભેગા રાખવા આ વાત છે. 1 ચોરસ ઘનફૂટ અને 5100 રૂપિયા એક મોટી રકમ નથી, પણ તમારા મારા બધા જો આ સાથ અને સહકાર આપે, તમારા બધા જો આ સાથમાં જોડાય જાય, સહકારમાં જોડાય જાય તો જે દિવ્ય ધામનું નિર્માણ આપણે કરવું છે ને એ દિવ્ય ધામનું નિર્માણ આપણે બધા સાથે રહીને કરી શકીએ. અને એટલા માટે આપણે બધાને ભાવથી આહવાન કરું છું, ભાવથી આહવાન કરું છું. સૌ ખૂબ ભાવથી જોડાજો. અને આપ જ્યારે જોડાશો ત્યારે 1 ચોરસ ઘનફૂટના 5100 રૂપિયાથી 100 ચોરસ નાખશો એટલે કે 100 ઘનફૂટ પથ્થર આપ લખાવશો તો આપનું દિવ્ય ભવન, દિવ્ય ધામની તકતીમાં આપનું નામ પણ નોંધાશે. આ દાદા લો, આને કહેવાય માતાજીની ભક્તિ, માતાજીની શક્તિ. આપણી વચ્ચે જનકભાઈ તળાવિયા ઉપસ્થિત છે, ધારાસભ્ય શ્રી લાડીબાપરા વિધાનસભા. એકવાર જોરદાર તાળીઓથી સાહેબને વધાવીએ. અમારા આંગણે આપનું સ્વાગત છે. અને રાજુભાઈને વિનંતી કરું કે એમનું ભાવથી સન્માન કરશે. દિનેશભાઈને પણ વિનંતી કરું કે સન્માનમાં જોડાશે અને આપણે એમનું ભાવથી સન્માન કરીએ. તાળીઓથી વધાવો. શું લોકો નક્કી છે ને નીચેથી બનાવવાનું ચાલુ કરે કે પાયો બનશે એટલે મંદિર બનશે, પાયો બનશે એટલે ફાઉન્ડેશન બને તો પછી મંદિર બને, ફાઉન્ડેશન તૈયાર થાય તો પછી ઉપરનું શિખર તૈયાર થાય. વિપુલભાઈ તમારા મનમાં વિચાર હતો, એ વિચાર દિવ્ય ધામનું જ્યારે નિર્માણ થાય અને એની ઉપર જે શિખર ચડે, એ શિખર બધાની ઈચ્છા હોય કે પંથાકોનું ચડે, કોપરનું ચડે, કદાચ બહુ વધારે સારું હોય તો ચાંદી સાથે મિક્સઅપ જર્મનનું ચડે. પણ દિવ્ય ધામની ઉપર જે શિખર ચડશે એ સોનાનો શિખર ચડશે. અને એ જે સોનાનો શિખર ચડશે રાજમાં, એ સોનાના શિખરના દાતા નટુ બાપા કોટક માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. અને સોનાના શિખરના દાતા નટુ બાપા કોટક એટલે ફાઉન્ડેશન બની પેલા શિખર બની ગયું છે. આને જ કહેવાય માં. અણધાર્યા આવી પડે ઘટમાં જ્યારે ગા, નાભી માંથી શબ્દ નીકળે બસ એક જ જોને માં. આજે બધું રાજ ભાગે છે. તમારા દિલમાં એ વાતને ઉતારજો. અને તમને દાદાએ અને માતાજીએ જો તમારા કામ કર્યા હોય, તમને આપ્યું હોય તો એને કોઈ ભાગ્યું નથી. આજે એમનું મંદિર, એમનું અધૂરું સપનું અને દાદાની અધૂરી આશા કે મારે માતાજીની જ્યોતને આ ધરતી પર લાવવી છે, આશાને પૂરી કરવાનું ધામ એટલે દિવ્ય ધામનું નિર્માણ થવા જયું હોય ત્યારે જેને જે આપ્યું હોય 1 ચોરસ ઘનફૂટના 5100 રૂપિયા છે અને આપ 100 ચોરસ ઘનફૂટ જો નોંધાવો તો આપનું દિવ્ય ધામની અંદર તકતીમાં નામ નોંધાવવાનું છે. એકવાર ગઢવા માટે તાળી પાડો એટલે લાભ લઈ લીધો. એને લાઈટમાં ઊંચા હાથ કરીને તાળી પાડો ફળાવાના. સોનાનું શિખર કઈ નાની વાત થોડી કહેવાય. અભિનંદન, આભાર, ધન્યવાદ. અને એકવાર મારી સાથે જયઘોષ કરીને પછી આપણે વિનંતી કરું અમિતભાઈને કે રાજવંત રજૂ કરે. એકવાર 2 હાથ ઉપર કરીને મારી સાથે જોરદાર જયઘોષ કરી દઈએ, કેમ કે જયઘોષ જ આપણી ઉર્જા છે. જેને હાથ નીચે છે એ બાજુવાળા તક થોડીક મદદ કરો, ઉપર થઈ જાય એમ હાથ ઉપર. એમ સાઉન્ડવાળા ભાઈ તમે કરો, નવરંગવાળા ભાઈ હા, કેમેરાવાળા તમે કરો, આ મંચ પર બેઠા એ બધા કરો, બાપા હા કરો બધા ઊંચા. હલો સ્વયંસેવકો તમે કરો, કેમેરાવાળા તમે કરો, તમારો તો હાથ ઊંચો જ છે. પણ મારી સાથે 2 હાથ ઉપર કરી બોલો સરસ અગાસિયા પરિવારના
દિલથી આભાર, ધન્યવાદ, જય માતાજી. વિશે સુધારે ન જાગે ન શોભે ન હારે ન ડોલે ભૂપતિ ન સતી ગણતી કિલોને ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાલમ અપાલમ સેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સંજોગી વિદેના નમાયા વિચાર સમય સેહી હજી પણ હોતા આદીએ જેના હોમાઈ ગયેલા હાથ હાડા 400 વર્ષ પહેલા હાથમાં શમશીર લીધી છે એક મગાસિયા પૂર્ણાથી વીરે. આમ તો કોઈ તત્વ છે ને એ ધરતીમાંથી આવે છે એ દેવી તત્વ હોય છે, એ શિવના ગણ જ હોય, જેની કથાનો તમે રસપાન કરો છો. પરમ પૂજ્ય પરમ મોદય ગિરિગુરુ બાપુના સ્વમુખેથી શિવ કથાનું રસપાન કરો છો. અહીંયા આજુબાજુમાં આખો વિશાળ ભાગશાળી છે કે આવું દિવ્ય ધામ ભૂજ્યું છે ને આવી કથા થાય છે. શું વર્ણન કરી આપણે, શું બોલી? કસા કરો હું મહલ મહલ કી મેર કહાવે, કસા ગાઉં હું ગુણ ગુણ જહાં તુમર જાવે, મેરા કી જન્મા. હે મહાદેવ, અમે શું તને કામ મંદિર બનાવી શકીએ, અમે શું ધન મૂકી શકીએ? કસા કર્મ હો મહલ મહલ કી મેર કહાવે. આ પર્વતો ગિરિમાળાઓ પૃથ્વીમાંથી છે બધા તારા મંદિર છે. કસા કર્મ હો મહલ મહલ કી મેર કહાવે, કસા ગાવ હો ગુણ ગુણ જહાં તુમર ગાવે, તુમરો કિન્નરો की फिक्र नहीं वो मुट्ठी में याद रखते हैं. એવા ગોરા બાપુને વંદન કરી બધાના એમએલએ સાહેબ, રાઠી તળાવિયા સાહેબ અને બધા પ્રમુખો, બધા વડીલો, મુરબીઓ, અને આમ ઉંમર બહુ મોટી પણ લગભગ મારા ખ્યાલથી જ્યાં સુધી દાતારી તત્વો ન મળે, ધર્મને ન મૂકે ને ત્યાં સુધી એને બોલતો અમારો નટુભાઈ ને જુવાન છે, બોલતો નથી. નટુભાઈ કોટર, હા, પરિવાર સાથે આવ્યા છે હરેશભાઈ. કારણ કે અંદરથી જ્યારે ઈચ્છાઓ મળી જાય, ધર્મનું કામ કરવાની તાલાવેલી મળી જાય, અંદરથી કોઈનો સારો વિચારવાનો મળી જાય, એ વરનો તો ડોલટો છે. હા, કોથને પૂરી ભાજી હોય, ઈચ્છે બેરી હોય, દેશ પેટી કીક કર્યું છે, શાકભાજીની ભે હોય છે, એમ ન થાય. હા, આ દીવ ધામમાં એક મગાસિયા પરિવારને મને પ્રમુખ સાહેબ કહેતા હતા, મને રાજુભાઈ કે મગાસિયા પરિવારનો ક્યાંય અહીંયા એને બોર્ડ નથી રાખ્યું. શું કામ છે સાહેબ? કે દરેક સનાતની આવો આવો આ જોત જગાવી છે દેવી ધામમાં. આજે ધર્મને, ધર્મ તો ધર્મ આપણને બચાવે, આપણે શું બચાવીએ? પણ ધર્મને થોડી જરૂર છે એક થવાની, અને બધા એક થાવ. તમારા હું મગાસિયા પરિવારને અભિનંદન આપું છું. તમારા 450 વર્ષ પહેલાના દાદાના માટે તમે આટલા હોળ ધોળ છો. આને જ લોહી કહેવાય, બાકી લોહીનો લોહી, લોહીનો લોહી શું તત્વ છે? આવા તત્વ ગામડે ગામડે અત્યારે હમણાં પ્રોગ્રામમાં કહું છું, કૂતરો હારો રહેવા જાય એકચ્યુઅલી કઈ નસલ છે પેઢીઓ તપાસો. લાખો રૂપિયા આપણે કૂતરાનો વિરોધ નથી, કૂતરા અત્યારે બહુ જરૂરી છે, કારણ કે માણસનો વિશ્વાસ નથી કરાય. હવે વફાદાર ઈ બિચારા રહ્યા છે એટલે એનો વિરોધ નથી, પણ એનો ઠેકાણા હોય બધા, કોને ક્યાં રાખવું, ખાના હોય, વિવેકના ખાના કહેવાય. હે મારે કેવું છે એ કૂતરો લેવા જાય તો નસલ પૂછે, ફલાણી નસલ, ફલાણી 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 સારી વાત પૂછો, તમે વાંધો નથી. એને આપણે પૂછી તમારા બાળકજી ને તમારા બાપ દાદાના, તમારા સુલાપુરા કોણ, તમારા બાપ દાદા એકચ્યુઅલી કયું તમારું ગોત્ર કયું, એકચ્યુઅલી ઈ ખબર નથી. અલગ અલગ આ તો કૂતરામાંથી ગયો, કૂતરાની નસલો પૂછાય. પણ મગાસિયા પરિવાર 450 વર્ષ પછીનો દાદો બેઠો છે. આજે સમગ્ર સુમોતેર મઠને જ્યોત ભેળી કરી અને એ જ્યોતને અહીંથી પ્રગટાવીને લઈ આવી અને જ્યોત જગાવી છે. માં મેરાય નવદુર્ગા રૂપે. આમ તો નવરાત્રા ચાલે છે, ચૈત્રી નવરાત્રા, પ્રથમ શૈલી પુત્રી, પ્રથમ બ્રહ્મચારાણી, પ્રથમ ચંદ્રઘંટા, પ્રથમ કુસુમાંડા, પંચમી સ્કંદ માતા, છઠ્ઠી કાત્યાયની, હાથમી કાળરાત્રી, આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રી. એ જગદંબા જ્યોત રૂપે અહીંયા આવી બેહી ગઈ છે. દાદા અહીંયા બેઠા છે. દાદાનો ઇતિહાસ તો કેવડો મોટો છે, એના ઉપર થોડો પ્રકાશ પાડી બધા જ કલાકારો જેટલા બોલ્યા છે એ બધા એકવાર જોરદાર તાળીથી વધાવો. સરસ કલાકાર છે. ભાઈ માનસીભાઈ, બેન શ્રુતિબેન, ભાઈ માખણભાઈ, શીખવું નામ, અને મારા મિત્ર છે મનીષભાઈ છે ને, હા, તમારું માખણભાઈ શું કીધું એમ નાખો. તમારું નામ છે નવનીતભાઈ, બરોબર?
અમી હું નવની છે તો બોલ્યા તો માખણ નહીં તો અમૃત હા એટલે નહીં નવનીત નું એક નામ માખણ છે એટલે મેં એમ કીધું તમને ખ્યાલ છે તો વાંધો એટલે મનીષભાઈ કેવા સરસ પ્રોગ્રામો કરે પરિવારને જોડવાનું કામ કરે જેનો દાદો 450 વર્ષથી રાહ જોઈ અને પરિવારને એક કરતો હોય એનો દીકરો કોકના પરિવારને ભેળા કરે બીજું શું કરે ભલા માણસ આ તમારે ગૌરવ છે આપણું મોટું છે આ એને પ્રમાણ આપ્યું છે બીજા બધા પ્રજા તો દાદાના ઘણા છે હું તો આ જ પૂછું છું જે માણસ બોલે ને પરિવાર બોલતા ન હોય ભેળા થઈ જાય શું કામ એ પાતા દાદા એટલે અમૃત પાતા વિરસ પાતા સંસ્કૃતિ પાતા રૂડા ગુજરાત પાતા ઇતિહાસ પાતા સંસ્કૃતિના પાક પાતા એટલે અમારા પાતા દાદા છે એ પાતા દાદા છે અને એ તો જે એને ભજે એના હોય ખાસ 8 કરોડ રૂપિયાનો ભવન ઊભું કર્યું છે હોસ્પિટલ અને ટિફિન જાય છે 24 કલાક ક્ષેત્ર એક હવે તો સારું છે બધા હવે તો વિજ્ઞાનિકો આપણા પર સંશોધન કરે આપ બધા જાણો છો દુનિયાને ખબર પડી સનાતન શું છે દુનિયાના પ્રોગ્રામમાં કહું છું ભાઈ દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવાની ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હતી હતી તક્ષશિલા નાલંદા એ ભારતની ધરતી છે આપણી ભારતની બરોબર હવે આપણે એનું સંશોધન છે વચમાં નગરે આવું આવ્યું હતું એકચ્યુઅલી આપણા સફેરાનો દેશ છે આપણા અંશતા આખી વાત યાદગાર કરશે પણ 450 વર્ષ પહેલા ગીરમાં બની ગયેલી ઘટના છે ત્યાં ચારણના છોકરાને બિચારા કર્યા ચારણના બાબાને માતાજીને બધી યાદ કરી
શિવનું જ રૂપ છે. કોકના માટે, ધરતી માટે, બેન દીકરી માટે, જાન માટે, ગાયો માટે પોતાના મસ્તક આપી દે શિવનો ગણ અને શિવનું રૂપ હોય છે. એવા દાદા અહીંયા બેઠા છે એટલે વધારે હેરાન નહીં કરું, ગરમી છે થોડી, પણ 2 મિનિટની, 1.5 મિનિટની, 1 મિનિટની, 30 સેકન્ડ, અડધી મિનિટ માટે મારે શિવ તાંડવ ગાવું છે. જેટલા હાથ છે આ બાજુ ઉભેલા, આમ મને અંધારામાં દેખાય ત્યાં જેટલા બેઠા છે આગળ પાછળ, ક્યાંય પણ એક હાથ સનાતનને માનતા હોય દાદા શિવને, એનો નીચે ન રહેવો જોઈએ. હમણાં 4 વાગે એટલે